નમસ્કાર, પીપલિયા ગુજરાતીના નવરાત્રી વિશેષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બતાવી રહ્યા છીએ નવરાત્રીનું શુભ મુહૂર્ત. દર વર્ષે શારદીય નવરાત્રીનું વ્રત અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. આ વખતે શારદીય નવરાત્રીનો તહેવાર 3 ઓક્ટોબરથી 13મી ઓક્ટોબર સુધી રહેશે. તો ચાલો જાણીએ દુર્ગા મૂર્તિની સ્થાપના, ઘટ સ્થાપના અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત. પ્રતિપ્રદા તિથિનો પ્રારંભ થશે 3 ઓક્ટોબર 2024ના સવારે 12:18 અને પ્રતિપ્રદાની તારીખ શરૂ થશે 4 ઓક્ટોબર 2024 સવારે 2:58. મૂર્તિ અને કળશ માટે શુભ મુહૂર્ત રહેશે સવારે 6:30 થી સવારે 7:31 સુધી. મૂર્તિ અને કળશના અભિજીત મુહૂર્ત રહેશે બપોરે 12:03 થી 12:51 વચ્ચે. 3 ઓક્ટોબર 2024નું શુભ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે 4:53 થી સાંજે 5:41 સુધીનું અને સવાદ મુહૂર્ત રહેશે 5:17 થી 6:30 સુધીનું. અમૃતકાળ મુહૂર્ત રહેશે સવારે 8:45 થી 10:33 સુધીનું અને અભિજીત મુહૂર્ત રહેશે બપોરે 12:03 થી 12:51 સુધી. વિજય મુહૂર્ત રહેશે બપોરે 2:26 થી 3:14 સુધી. સંધિકાળ મુહૂર્ત રહેશે સાંજે 6:25 થી 6:49 સુધી અને સાંજે 6:25 થી 7:37 સુધી. આ વખતે ડોલી પર સવાર થઈને આવશે માતા. સોમવાર કે રવિવારથી નવરાત્રી શરૂ થાય તો માતાનું આગમન હાથી પર થાય છે. મંગળવારે કે શનિવારના દિવસે માતાનું આગમન ઘોડા પર થાય છે. બુધવાર કે દિવસે માતાનું આગમન નૌકા પર અને શુક્રવારના દિવસે કે ગુરુવારના દિવસે માતા દુર્ગાનું આગમન ડોલી કે પાલકી પર થાય છે. આ વર્ષે ગુરુવારના દિવસે નવરાત્રી આવી રહી છે અને ઘટ સ્થાપના પણ આ દિવસે થવાની છે. તો આ હિસાબથી માતા દુર્ગાનું આગમન ડોલી પર થવાનું છે, જેને શુભ માનવામાં નથી આવતું. જો મિત્રો આપને મારી વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં.